નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર. વડોદરામાં કોમી એકતાનો અનોખો સંદેશ. વડોદરાની સંસ્કારી ધરતી પર સ્થિત યા હુસૈન શહીદ મસ્તાન બાવા દરગાહ ખાતે કોમી એકતા રોજો ઇફ્તાર પાર્ટીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. आओ हम सब मिलकर हिंदू मुस्लिम एक होकर रोज़ा इफ्तार करें और वडोदरा संस्कारी नगरी के भाईचारे का पैगाम पहुंचाकर कौमवादों को नाबूद करे જેવા સૂત્ર સાથે કાર્યક્રમને સામાજિક એકતા અને સૌહાર્દનો સંદેશ આપવામાં આવ્યો હતો. દરગાહના ખાદિમ હાજી દસ્તગીર ભોલુ બાપુના માર્ગદર્શન હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં શહેરના વિવિધ વર્ગના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. સિટી પોલીસ કમિશનર, પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આરબી ચૌહાણ તથા કેડીએ માકડીયા દ્વારા આજરોજ સહયોગ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં દરગાહ કમિટીના ગોપાલભાઈ શાહ, જીતુભાઈ બારોટ, તેજસભાઈ પટની, ધાર્મિક સોની, હુસૈન ખાન પઠાણ, સાજિદ બિલ્ડર, સંજય કપૂર, જાવેદ, પૂનમબેન સોની, નીતુબેન ખત્રી, રેખાબેન ઠાકોર અને અકરમભાઈ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત ખાસ એસીપી મધુ ભોજાણીની હાજરીમાં કાર્યક્રમને વિશેષ ગૌરવ અપાયું હતું. રોઝા ઇફ્તાર દરમિયાન હિન્દુ મુસ્લિમ ભાઈઓએ એકસાથે બેસીને ઇફ્તાર કરી એકતા અને ભાઈચારાનો જીવંત સંદેશ આપ્યો હતો. સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્વક અને સૌહાર્દપૂર્વક વાતાવરણમાં સંપન્ન થયો હતો, જે વડોદરાની ગંગા જમની સંસ્કૃતિને વધુ મજબૂત બનાવે છે. 11મો રોજો છે અને 11મા રોજાના દિવસે રવિવારના દિવસે મસ્તાન બાવા દરગાહ કમિટી અને સિટી પોલીસ સ્ટેશન અધિકારી ચૌહાણ સાહેબ, પીઆઈ માવરોલિયા સાહેબ, એમના સ્ટાફ સાથે દર વર્ષની જેમ આ વર્ષે પણ રોજા ઇફતારીનું કોમી એકતામાં પ્રોગ્રામ કર્યું છે, જેની અંદર હિન્દુ મુસ્લિમ તમામ ધર્મના લોકો આ ઇફતારીમાં સામેલ હોય છે. અને મસ્તાન બાવા દરગાહ કમિટી વારંવાર અમારા વડોદરા શહેરમાં ઘણા વર્ષોથી ભાઈચારા કોમી એકતાનો સંદેશ આપતા હોય છે અને લોકોને અપીલ પણ કરતા હોય છે કે કોઈ પણ તહેવાર આવે એકબીજાને સામેલ થઈને ભાઈચારામાં અમારી સંસ્કારી નગરીમાં તહેવારો થાય. હું હાજી દસ્તગીર શેખ ભોલુ બાપુ, મસ્તાન બાવાની દરગાહ. આજે મસ્તાન બાવા દરગાહ કમિટીમાં તરફથી રોઝા ઇફ્તિયારીનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે. મસ્તાન બાવા દરગાહ કમિટીના ભોલુ બાપુ અને સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી સાહેબ અને સ્ટાફ તરફથી આ રોઝા ઇફ્તિયારીનો પ્રોગ્રામ કરવામાં આવ્યો છે. દરેક ધર્મના લોકો આમાં દર વર્ષે સામેલ થાય છે અને વડોદરા શહેર અને ગુજરાતમાં આ એક સારો સંદેશ પાઠવવાનો પ્રયાસ છે કે કોમી એકતા વડોદરા શહેરમાં હંમેશા માટે જળવાઈ રહે. વડોદરા પોલીસ હેડક્વાર્ટર ખાતે આયુષ મેળાનું સફળ આયોજન કરવામાં આવ્યું. વડોદરા શહેર પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ અને તેમના પરિવારના સ્વાસ્થ્ય માટે વિશેષ આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસોથી આયુર્વેદ, યોગ, યુનાની, સિદ્ધ અને હોમિયોપેથિકલ જેવી પ્રાચીન ભારતીય ચિકિત્સા પદ્ધતિઓને પ્રોત્સાહન આપવા માટે આ કાર્યક્રમ યોજાયો હતો. આ મેળામાં વડોદરાની આયુર્વેદિક અને હોમિયોપેથિક મેડિકલ કોલેજના નિષ્ણાંત ડૉક્ટર, રેઝિડેન્ટ ડૉક્ટર અને ઇન્ટર્ન વિદ્યાર્થીઓની ટીમ ઉપસ્થિત રહી સેવાઓ આપી હતી. અહીં પોલીસ પરિવારના સભ્યોનું નિઃશુલ્ક નિદાન કરવામાં આવ્યું હતું અને વિવિધ રોગો માટે આયુષ પદ્ધતિ દ્વારા સારવાર કરવાનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ પોલીસ કર્મચારીઓના તણાવપૂર્ણ જીવનશૈલીમાં કુદરતી સારવાર પદ્ધતિઓનો ઉપયોગ વધારવાનો છે. અધિકારીઓએ જણાવ્યું કે છેલ્લા એક દાયકાથી સરકાર આયુષ પદ્ધતિને મજબૂત પ્લેટફોર્મ આપી રહી છે. આ પ્રકારના આયોજનથી પોલીસ દળના સ્વાસ્થ્યમાં સુધારો થશે, જે અંતે એક સુરક્ષિત અને સ્વસ્થ સમાજના નિર્માણમાં મદદરૂપ બનશે. આજે વડોદરા શહેરના મુખ્ય મથક ખાતે આપણે એક આયુષ મેળાનું આયોજન કરી છે, જેમાં પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ, એમના પરિવારજનો ભાગ લેનાર છે. તો છેલ્લા 10-11 વર્ષથી આપણે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા ભારત વર્ષમાં સેન્ચુરીઝથી પ્રેક્ટિસમાં જે છે આયુર્વેદ, યોગા, યુનાની, સિદ્ધ અને હોમિયોપેથીને પણ એક ફોર્મલ પ્લેટફોર્મ આપીને આ પ્રકારનું તમામ ઇન્ફ્રાસ્ટ્રક્ચરો, એક્સપર્ટાઇઝ અને સ્કિલ સેટ સાથેના ડૉક્ટરોને તૈનાત કરવાના પ્રયાસ છે. અને ભાગરૂપે વડોદરામાં પણ
એક મેડિકલ કોલેજ કાર્યરત છે. આજે એમના આખા ટીમ ડૉક્ટરો, રેસિડેન્ટ ડૉક્ટરો, ઇન્ટર્નશિપ કરતા ડૉક્ટરો અને અન્ય વિદ્યાર્થીઓ પણ આજે ઉપસ્થિત છે. મને વિશ્વાસ છે કે એમના પ્રયાસો આ પ્રકારના એક આયુષ મેળા આપણા દરેક અધિકારી કર્મચારી એમના પરિવારજનો માટે ઉપયોગી નીવડશે અને શહેર પોલીસના જે એક સુરક્ષિત અને સ્વસ્થ સમાજની નિર્માણના પ્રયાસોમાં ઉપયોગી નીવડશે. થેન્ક યુ. હા, આજે નિયામક શ્રી આયુષની કચેરી ગાંધીનગર અને સરકારી આયુર્વેદ મહાવિદ્યાલય સંલગ્ન હોસ્પિટલ દ્વારા પોલીસ હેડક્વાર્ટર્સમાં આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આયુષ મેળા એટલે શું? એમાં નિઃશુલ્ક નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ આપણા ઘર આંગણામાં જે ઉપસ્થિત વનસ્પતિઓ હોય છે એના વિશે ઓળખાણ અને એનો આપણા ગુણધર્મ શું છે, આપણા આરોગ્ય માટે કેવી રીતે ઉપયોગી થાય એના માટેનું માર્ગદર્શન આપવામાં આવશે. ઇવન અહીંયા અલગ અલગ પ્રકારની વાનગીઓ છે, રેસીપી છે, જે આયુર્વેદના મતલબ જે પોષક તત્વ છે, બધા મિલેટ્સ આજકાલ આપણે ભૂલી ગયા છે, તો એના વિશે અલગ અલગ રેસીપી માટેનું માર્ગદર્શન આપવામાં આવશે. એમ જ અહીંયા પ્રકૃતિ પરીક્ષણ છે. હા, તો પ્રકૃતિ આપણી કેવી છે, તો એવા પ્રમાણે કેવી રીતે આપણે આહાર અને વ્યવહાર હોવો જોઈએ એના માટેનું માર્ગદર્શન આપવામાં આવશે. અને અહીંયા આપણે જે આયોજન કર્યું છે એ પોલીસ ભવનમાં કર્યું છે. તો પોલીસમાં આપણે જાણીએ છીએ કે એમને દરેક તહેવારમાં બધી જગ્યા એમને બહુ સ્ટ્રેસફુલ લાઈફ હોય છે, તો એના માટે એમના માનસિક સ્વાસ્થ્યને એ કરવા માટે અને એના માટેની અદ્રવ્યભૂત ચિકિત્સા કેવી રીતે કરાય, મ્યુઝિક થેરપી કેવી રીતે છે, એવી રીતે માર્ગદર્શન આપવામાં આવશે. તેમજ અમૃત પેય છે, અહીંયા ઉકાળા વિતરણ કરવામાં આવશે. અને અહીંયા આપણે અલગ અલગ આઈસી મટીરિયલ પ્રોવાઈડ કર્યા છે, એટલે પથ્ય છે દરેક ડિસીઝ વાઇઝ એના વિશે પત્રિકાનું વિતરણ કરવામાં આવશે. વડોદરા શહેર અમિતનગર પાસે પીવાના પાણીની લાઇનમાં ભંગાણ થતાં લાખો ગેલન પાણી રોડ પર વહી ગયું. વગર ચોમાસે રોડ પર પાણીની નદી વહેતી થઈ. અધિકારીઓની બેદરકારીને કારણે પીવાના પાણીના લાઇનમાં ભંગાણ થયું હતું. કેટલાક વિસ્તારમાં પીવાનું પાણી મળતું નથી અને અમિતનગર બ્રિજ પાસે લાખો લીટર પાણી રોડ પર વહી ગયું. વારંવાર અનેક વિસ્તારમાં પીવાના પાણીની લાઇનમાં ભંગાણ થતાં અધિકારીઓની આંખ નથી ખુલતી. વડોદરા મહાનગરપાલિકા લાખો રૂપિયા ટેક્સ ઉઘરાવે છે, છતાં પણ લોકોને પ્રાથમિક સુવિધાઓ મળતી જ નથી. સૌથી મોટું હોલિકા દહન. વડોદરાના માંજલપુર ખાતે ગુજરાતની સૌથી મોટી હોળી પ્રજ્વલિત કરાશે. અનિષ્ટ પર ઇષ્ટના વિજયના પ્રતીક સમાન હોળી પર્વની ઉજવણી કરવામાં આવશે. માંજલપુર ગામમાં ગુજરાતની સૌથી મોટી હોળી પ્રજ્વલિત કરવામાં આવે છે. ગામના યુવાનો, બાળકો, મહિલાઓમાં હોળી પર્વની ઉજવણી માટે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 15 દિવસ અગાઉથી તૈયારીઓ કરાઈ છે. માંજલપુર ગામના યુવાનો અને બાળકોમાં દર વર્ષે હોળીની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે. 15 દિવસ અગાઉથી જ હોળી પર્વ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવે છે. બાળકો અલગ અલગ વિસ્તારમાં જઈ લાકડા તેમજ અન્ય સામગ્રી ઉઘરાવી લાવે છે અને એકત્રિત કરીને ગ્રામજનો પણ બાળકોના ઉત્સાહને જોઈને લાકડાની ભંગાર ચીજ વસ્તુઓ તેમજ અન્ય સામગ્રી આપે છે. આખું ગામ હોલિકા દહન બાદ પૂજન અર્ચન કરે છે. ગામના આગેવાન રવિરાજસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે માંજલપુર ગામમાં હોળીના દિવસે સાંજે રેલી કાઢવામાં આવે છે અને આ રેલી હોલિકા પાસે પહોંચે છે. ત્યારબાદ હોલિકા દહન કરવામાં આવે છે. આખું ગામ હોલિકાનું પૂજન અર્ચન કરે છે અને પોતાના રહેલા નકારાત્મક દૂર કરે છે તેવી પ્રાર્થના કરે છે. હોળીમાં નારિયેળ, ખજૂર, ધાણી, ચણા સહિતની સામગ્રીઓ હોમવામાં આવે છે અને તેના ફેરા ફરવામાં આવે છે. 4 થી 5 દિવસ હોળીની અગ્નિ પ્રજ્વલિત રહે છે. રવિરાજ સોલંકીએ જણાવ્યું હતું કે આ હોળી માત્ર ગુજરાત નહીં પરંતુ કદાચ સમગ્ર ભારતમાં સૌથી મોટી હોળી છે, જેની જ્વાળાઓ અંદાજે 32 થી 35 ફૂટ ઊંચી જાય છે અને હોળીનો અગ્નિ 4 થી 5 દિવસ સુધી પ્રજ્વલિત રહે છે. ત્યારબાદ તે ઠંડી પડે છે. સોમવારે હોળી બપોરે ધૂળેટી. આ વર્ષનું ચંદ્રગ્રહણ 3 માર્ચના રોજ હોવાના કારણે હોલિકા દહન માટે અસમંજસની સ્થિતિ ઊભી થઈ હતી.
ક્યાંક 2 માર્ચની ચર્ચા તો ક્યાંક 3 માર્ચની સાચી તારીખ ગણવામાં આવી રહી છે. જ્યોતિષીય ગણતરીમાં પંચાંગ અનુસાર સ્પષ્ટ થયું છે કે વર્ષ 2026માં હોળીની 4 માર્ચ બુધવારે ઉજવવામાં આવશે. તે પહેલાં 2 માર્ચ સોમવારની સાંજે હોલિકા દહન કરવામાં આવશે. 2 માર્ચ સાંજે પૂર્ણિમાની શરૂઆત થાય છે, જેથી 2 માર્ચે હોળી પ્રજ્વલિત કરવામાં આવશે. જી બિલકુલ. પહેલાં તો સૌને જય માતાજી. માંજલપુર એક એવી પવિત્ર ભૂમિ છે કે જેટલા બી તહેવારો અહીંયા ઉજવવામાં આવે છે ધૂમધામથી ઉજવવામાં આવે છે. દરેક સમાજ ભેગા થઈને ઉજવવામાં આવે છે. અને માંજલપુર ના જે યુવાનો છે એ ભક્તિવાળા યુવાનો છે. માંજલપુર હોળીની વાત કરીએ તો ગુજરાત કરતાં પણ વધારે મેં કહીશ કે ભારત દેશમાં મોટામાં મોટી હોળી થતી હોય તો આપણા માંજલપુર ગામમાં થાય છે. એની પાછળનું કારણ છે કે નાના નાના ભૂલકાઓથી લઈને જે યુવાનો છે એમનો ઉત્સાહ, એટલે 15-20 દિવસ પહેલેથી આની તૈયારી કરવામાં આવે છે. અને હોળી કેમ ઉજવવામાં આવે છે એની પાછળનું કારણ છે કે અન્યાયની સામે ન્યાયની જીત. જ્યારે ભક્ત પ્રહલાદને મારવા માટે એમના જે પપ્પા રાજા કશ્યપ હતા, એ રાક્ષસ જાતિથી બિલોંગ કરતા હતા, એમને બહુ ટ્રાય કર્યો પણ છતાંય ભક્તિની સામે કશું એમનું ચાલ્યું નહીં. અને છેવટે એમની જે ફોઈ હતી પ્રહલાદજીની, એમને એક વરદાન હતું કે એમને આગમાં ગમે તેટલી આગ હોય પણ એમને કશું ના થાય અને એમને એટલે આગ અડકી બી ના શકે. પણ ભક્તિની વાત આવે તો ભક્ત પ્રહલાદને એમના ખોડામાં બેસાડીને આ રીતે ચિતા બનાવી અને પછી સળગાવવામાં આવ્યા. તો ભક્ત પ્રહલાદને તો કશું નહીં થયું, પણ હોળિકાજી હતા એ બળી ગયા. ત્યારથી આ પરંપરા ચાલુ છે. એટલે અને એ પરથી શીખવા મળે છે કે તમે ગમે તેટલા શક્તિશાળી હોય પણ તમારામાં ઘમંડ અહમ આવી જાય તો ભક્તિની સામે કશું જ ના ચાલે. લાકડા આમાં અનગણક કહી ના શકાય એટલા, કેમ કે બધેથી નાના છોકરાઓ ઉઘરાવે છે. પછી યુવાનો અમે બધા અમુક એરિયાઓ જ્યાં અમને કહે કે અહીંયા લાકડા છે તો કાપી આવો, ત્યાં જઈને કાપીને અમે અહીં આગળ લઈ આવે. એટલે કોઈ નિમિત્ત નહીં. પણ હા એટલું કહી શકું કે અહીં આગળ 35 ફૂટથી વધારે પણ એની જે જાડા છે એ જે એનું અગ્નિનું જાડું છે બહુ ઊંચું 35 ફૂટથી પણ વધારે જાય છે. કેટલો ટાઈમ ચાલે છે આ હોળી? મેક્સિમમ વધારે કહીશ તો 5 થી 7 દિવસ લગીને કન્ટિન્યુઅસ એની આગ ચાલતી હોય છે. અને લાખોની સંખ્યામાં અહીંયા ભાવિ ભક્તો હાજરી આપતા હોય છે. અને બીજું કે અહીંયા એટલી અહીંયા એક માન્યતા, કોઈ બી માન્યતા માંગે છે હોળિકાના, અને એનામાં જો નારિયેલ જો વધારે તો એમની જે બી મનોકામના છે બધી મનોકામના અહીંયા માંજલપુરમાં આ હોળી માતાની અંદર એમનું કામ થઈ જાય છે. કેટલા વાગે હોળી પ્રજ્વલિત? હોળી આગળ આપણે 7:15 વાગે અહીંયા આગળ પ્રગટાઈશું. 6:30 વાગે 5:30 વાગે ભેગા થઈને પછી ત્યાંથી ઘરેલું સ્વરૂપ આવીને પછી અહીંયા આગળ પૂજા કરીશું. પૂજા કર્યા પછી 7:15 આપણે અહીંયા આગળ અગ્નિ આપીશું. આપનું નામ? રવિરાજસિંહ સોલંકી, એક સામાજિક કાર્યકર્તા. વડોદરા શહેરમાં ગોત્રી વિસ્તારમાં નીલાંબર તક્ષશિલા 2માં બિલ્ડરની મનમાની સામે આવી છે. બિલ્ડર દિલીપ ગોરેચા સોસાયટી અને લોકો સાથે છેડપીંડીના આક્ષેપ કરવામાં આવ્યા છે. સમગ્ર મામલો ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો હતો. કિંજલ પરમાર અને અમે તક્ષશિલા 2ના રહેવાસી છીએ. તક્ષશિલા 2 ગોત્રી સેવાસી રોડ TP3માં અમારું તક્ષશિલા 2 આવેલ છે. અમારા બિલ્ડરશ્રીએ અમારી પાસે 1 લાખ રૂપિયાનું મેન્ટેનન્સ લઈ લીધેલ છે. છતાં પણ અમને અમારી સોસાયટી પૂરી નથી કરી અને અમારી સોસાયટી અમને હેન્ડઓવર નથી કરી. અને અત્યાર સુધી તો એ બિલ ભરતા હતા, પરંતુ આજે છેલ્લા 1 મહિનાથી એમને બિલ ભર્યું નથી અને એમને હાથ ઊંચા કરી દીધા છે. છેલ્લા 2 મહિનાથી બિલ ભર્યું નથી અને એમને હાથ ઊંચા કરી દીધા છે કે હવે અમે બિલ ભરીશું નહીં, હું બિલ નહીં ભરું. અને મેન્ટેનન્સના પૈસા લઈ લીધેલ છે. અત્યારની પરિસ્થિતિ અમારી હાલની એવી છે કે અત્યારે પાણી અને લાઇટ બંને બંધ છે. જીવન જરૂરિયાત વસ્તુમાં અમારે આ પાણી અને લાઇટ બંને આવે છે અને અમારે ત્યાં બાળકો, સગર્ભા અને વૃદ્ધોને બહુ જ તકલીફ પડે છે. અને અત્યારે પણ અમે તકલીફ ભોગવીને અહીંયા પોલીસ સ્ટેશન આવ્યા છે અરજી આપવા માટે. બિલ્ડરને અરજી આપવા આવ્યા છે કે તમે આનું કંઈ સોલ્યુશન લાવો. આટલા વખતથી અમે આ રહીએ છીએ, અમે બહુ જ હેરાન થયા છે. એમને સોસાયટી પૂરી કરી નથી અને અમને કોઈ પણ જાતની સુવિધા આપી નથી. અમારી સાથે છેતરપિંડી થયેલ છે. એ છેતરપિંડીની વિરુદ્ધ અમે અહીંયા કેસ કરવા આવ્યા છે. અમારા પૈસા લઈ લીધેલ છે, પૈસા પણ પાછા આપવા માંગતા નથી અને એવું કહી દીધું છે કે મારી પાસે પૈસા નથી, તમારે બિલ ભરવું હોય તો ભરો. હવે અમે ક્યાં જઈએ? અમે ઘર લઈને બેઠા છે. અમારી પાસે એટલા પૈસા નથી કે અમે બીજું ઘર લઈએ. અમે હવે અમારે સોલ્યુશન જોઈએ છે. કેટલા વખતથી અમે આ લડત લડીએ છીએ
પણ અમારી પાસે પરિણામના જવાબમાં શૂન્ય જ મળે છે અમને. તો અમને આનો જવાબ જોઈએ છે અને અમારે બિલ્ડર પાસેથી પણ જવાબ જોઈએ છે. બિલ્ડરને કહો કે અમારું આ પ્રોબ્લેમનું સોલ્યુશન લાવી આપે. મારું નામ છે કિંજલ પરમાર. ડાયાભાઈ ઝાલા, મારી ઉંમર 71 વર્ષ છે. હું તક્ષશિલા 2 ગોત્રી સેવાથી રોડ ઉપર રહું છું. છેલ્લા 4 વર્ષથી હું ત્યાં રહું છું, પણ મેં જોયું કે અમારા બિલ્ડરે બ્રાઉઝરમાં આપેલા વચનો આજ સુધી પૂરા કરેલા નથી. અને છેલ્લા 20 દિવસથી એ અમારા વોચમેન દ્વારા કહેવાયું કે હવેથી હું લાઇટ બિલ પણ ભરવાનો નથી. આ માણસની એટલી હિંમત નથી કે અમારી સામે આવીને બેઠક કરીને કહે કે ભાઈઓ હવે હું થાકી ગયો છું, કે હું કેપેબલ નથી. આવું એણે કહ્યું નહીં. અમારી એવી માગણી છે કે એ અમને મકાન કમ્પ્લીશનનું સર્ટિફિકેટ આપે અને અમારા ડિપોઝિટના પૈસા પાછા આપે. બાકી અમારે એના ઘરની કોઈ સુખ સગવડ જોતી નથી. અમારી સાથે નાના બાળકો છે, અહીંયા અત્યારે પણ મારી જો હાજર છે. અને આ જો આ કેટલા વૃદ્ધ માણસ છે, આ 75 વર્ષના વૃદ્ધ છે, એ પણ તકલીફ પાણી અને લાઇટ વગર ભોગવી રહ્યા છે. લિફ્ટ એમનાથી ચડાતી નથી, મારાથી પણ ચડાતી નથી. તો માનનીય તમારી આ ચેનલ દ્વારા અમારી લાગણી સરકાર સુધી પહોંચે, પોલીસ સ્ટેશન સુધી પહોંચે, અધિકારીઓ સુધી પહોંચે, એના માટે હું આ નમ્ર નિવેદન કરી રહ્યો છું. મારું નામ કિરીટભાઈ ડાયાભાઈ ઝાલા. ઇઝરાયેલ હવાઈ હુમલામાં ઈરાનના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ અહમદીને જાનનું મોત. હુમલામાં તેમના નજીકના સહકારો અને IRGC સાથે જોડાયેલા સુરક્ષા કર્મીઓ દ્વારા પણ માર્યા ગયા. અહમદીને જાદને સુરક્ષા માટે તૈનાત કરાયેલ અંગરક્ષકો ઇસ્માઇલ રિવોલ્યુશન ગાર્ડ કોર્સના સૈનિકો હતા. હવાઈ હુમલામાં એવી ઇમારતને નિશાન બનાવવામાં આવી હતી જ્યાં અહમદી જાદ તેમની ટીમ સાથે હાજર રહ્યા હતા. ભરૂચમાં સર્વાઇકલ કેન્સર મુક્ત ભારત અભિયાન હેઠળ KMCRI મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ ભરૂચ ખાતે HPV રસીકરણ અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાજસ્થાનના અજમેરથી ગર્ભાશયના મુખના કેન્સર વિરોધી રસીકરણ અભિયાનનો રાષ્ટ્રીય સ્તરે પ્રારંભ કરવામાં આવતા તેના સમયાંતર ભરૂચ જિલ્લામાં પણ આ અભિયાનનો ઉત્સાહભેર અમલ શરૂ થયો છે. જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે ખાસ કાર્યક્રમ યોજી સર્વાઇકલ કેન્સરને મૂળમાંથી નાબૂદ કરવાના સંકલ્પ સાથે રસીકરણની કામગીરી હાથ ધરાઈ છે. સિવિલ હોસ્પિટલ ખાતે ઉપસ્થિત લોકોએ વડાપ્રધાનના લાઈવ કાર્યક્રમનું પ્રસારણ નિહાળ્યું હતું. ત્યારબાદ જિલ્લાની કિશોરીઓએ પ્રતિકારાત્મક રીતે HPV રસી મૂકવાવી અન્ય દીકરીઓ માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. આ અભિયાન અંતર્ગત ભરૂચની ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ સહિતના તમામ સામૂહિક પ્રાથમિક અને શહેરી આરોગ્ય કેન્દ્રો પર રસીકરણનું આયોજન કરવામાં આવ્યું હતું. આગામી 3 માસ દરમિયાન ચાલનાર આ અભિયાનમાં જે કિશોરીઓ 14 વર્ષ પૂર્ણ થયા હોય તેવી અંદાજિત 13,455 દીકરીઓ સુરક્ષિત કરવાનો લક્ષ્યાંક છે. શાળાએ જતી દીકરીઓ ઉપરાંત શાળાએ ન જતી કિશોરીઓને પણ જીવનના કોલ્ડ ચેન પોઈન્ટ પર રસી આપવામાં આવશે. જનજાગૃતિ માટે દરેક શાળામાં વાલી શિક્ષણ મીટિંગ PTM યોજીને રસીના મહત્વ અંગે સમજણ અપાશે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર HS પટેલ અને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સ્વસ્થ દીકરી સુરક્ષિત ભવિષ્યના મંત્ર સાથે તમામ વાલીઓ, શાળાઓ, સંચાલકો અને સામાજિક અગ્રણીઓના અભિયાનમાં સહકાર આપવામાં અપીલ કરવામાં આવી છે. આ પ્રસંગે આરોગ્ય કર્મચારીઓ અને મોટી સંખ્યામાં કિશોરીઓ ઉપસ્થિત રહી હતી. આજરોજ આપણા માન્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જી સાહેબ દ્વારા આ જે HPV વેક્સિન જે મહિલાઓમાં સર્વાઇકલ કેન્સર એટલે કે ગર્ભાશયના મુખનું કેન્સર થાય છે, જે અટકાવવા માટે HPV વેક્સિનનું લોન્ચિંગ કરવામાં આવેલું છે. તો જે અંતર્ગત આપણા ભરૂચ જિલ્લાની અંદર આપણે જે આગામી 3 માસની અંદર જે આપણી જો છોકરીઓ છે જેના 14 વર્ષ પૂરા થઈ ગયા છે અને 15 વર્ષ પૂરા થવાના બાકી છે તેવી છોકરીઓને આગામી
3 માસની અંદર દરેક પીએચસી પર, સીએચસી પર અને આપણી ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અને મેડિકલ કોલેજ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે આ વેક્સિન વિનામૂલ્યે આપવામાં આવનાર છે. તો આ એચપીવી વેક્સિન સલામત છે અને વિનામૂલ્યે આપવામાં આવશે. તો આપણા જે દરેક લાભાર્થી બહેનો છે એમને આ વેક્સિનનો લાભ લેવા મારો અનુરોધ છે. હું ડૉક્ટર સલીહા અગાસીવાલા, ગાયનેકોલોજિસ્ટ, સિવિલ હોસ્પિટલ ભરૂચ. સૌપ્રથમ ભારત સરકાર દ્વારા લોન્ચ થયેલ એચપીવી વેક્સિન કાર્યક્રમ માટે હું ભારત સરકારનો ખૂબ અભિનંદન અને પ્રશંસા વ્યક્ત કરું છું. એચપીવી વેક્સિન એ અસંખ્ય ની માત્રામાં, લાખોની માત્રામાં યુવા દીકરીઓ તથા મહિલાઓને કેન્સર મુક્ત રાખશે. એટલે આ એક આરોગ્ય લેવલ પર નહીં, પરંતુ ભવિષ્ય, આખા ભારતના ભવિષ્યનું ની સ્વસ્થતાનું નિર્માણ કરશે. એચપીવી વેક્સિન એ કેન્સર થતું અટકાવવા માટે છે, એટલે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. અને ભારત ગવર્મેન્ટ દ્વારા, ભારત સરકાર દ્વારા ફ્રી ઓફ કોસ્ટમાં અને સિંગલ ડોઝમાં આપવામાં આવે છે. એટલે દરેક 15 વર્ષથી નાની ઉંમરની યુવા દીકરીઓએ આ વેક્સિન લેવી જ જોઈએ અને ગવર્મેન્ટ દ્વારા આપવામાં આવેલા આ લાભ લેવો જ જોઈએ. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને 100 વર્ષ પૂર્ણ થતાં ઉપલેટામાં ભવ્ય અને વિશાળ બાઇક રેલી નીકળી. મોટી સંખ્યામાં લોકો પોતાના બાઇક સાથે ડીજેના તાલે શહેરના વિવિધ માર્ગો પર નીકળે અને રેલીમાં જોડાયા હતા. રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં ભવ્ય બાઇક રેલી નીકળી હતી. જેવી રીતે અયોધ્યામાં શ્રી રામ મંદિરમાં ભગવાન શ્રી રામલલ્લાની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા વખતે નીકળેલી વિશાળ બાઇક રેલીને યાદ તાજી અપાવી હોય તેમ ઉપલેટા શહેરમાં આજરોજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ 100 વર્ષ પૂર્ણ થતાં ભવ્ય વિશાળ બાઇક રેલી શહેરના વિવિધ માર્ગ પર નીકળી હતી. ઉપલેટા શહેરના કોલકી રોડ પર મુછાડા ચોક પાસે આવેલ પાણીના ટાંકીથી શરૂ થયેલ આ બાઇક રેલી શહેરના વિવિધ વિસ્તારોમાં માર્ગ પર ડીજેના તાલે બાઇક રેલી નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં નાના મોટા સૌ બાળકો, યુવાનો અને વડીલો ભારે ઉમંગ સાથે બાઇક રેલીમાં જોડાયા હતા. આ બાઇક રેલીમાં 550 કરતાં વધારે પબ્લિક બાઇક ચાલકો સાથે જોડાઈ હતી. જય શ્રી રામના જય ઘોષ કરતા ભારે ઉત્સાહ સાથે જોડાયા હતા. આ બાઇક રેલી શહેરના જનતા ગાર્ડન પાસે આવેલ શ્રી રામ મંદિર ખાતે પહોંચી હતી, જ્યાં આ વિશાળ બાઇક રેલીનું સમાપન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને આવતીકાલે ઉપલેટા શહેરમાં અલગ અલગ જગ્યાએ 8 વસ્તીના વિભાગમાં એક સાથે 8 હિન્દુ સંમેલનો બપોરે 3:30 કલાકે યોજાશે. પોતપોતાના વિસ્તારમાં લાગુ પડતા સંમેલનોમાં જોડવા માટે સમસ્ત હિન્દુ સમાજ ઉપલેટા દ્વારા લોકોને અપીલ કરવામાં આવી હતી. કૌશલ પરમાર, હિન્દુ સંમેલન સમિતિ ઉપલેટા. આજ રોજ હિન્દુ સંમેલન જે થવા જઈ રહ્યા છે એ સંદર્ભે વિશાળ બાઇક રેલીનું આયોજન થયું હતું, જેમાં હજારો લોકોની ઉપસ્થિતિ હતી. આ બાઇક રેલી કોલકી રોડ પાણીના ટાંકેથી શરૂ થઈ અને બડા બજરંગ શ્રી રામજી મંદિરે આ બાઇક રેલી પૂરી થઈ. આવતીકાલે એટલે કે તારીખ 1 અને રવિવારે જે વિવિધ સ્થળોએ હિન્દુ સંમેલનો થવા જઈ રહ્યા છે, આ હિન્દુ સંમેલનોની અંદર દરેક ભાઈઓ બહેનો, ધર્મપ્રેમી, રાષ્ટ્રપ્રેમી ભાઈઓ બહેનો પરિવાર સહ આ હિન્દુ સંમેલનની અંદર પહોંચે અને આ હિન્દુ સંમેલનને ખૂબ સારી રીતે માણે. અલગ અલગ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમો પણ આ હિન્દુ સંમેલનની અંદર થવાના છે અને આપણા ભારતના કહેવાતા દેશી ટાર્જન એ પણ બધા હિન્દુ સંમેલનની અંદર રહી અને ગૌ માતા અને પંચગવ્યનું માતમ શું છે એ કહેવાના છે. તો સર્વે હિન્દુ ભાઈઓ બહેનો આ હિન્દુ સંમેલનની અંદર મોટા પ્રમાણની અંદર જોડાય. અસ્તુ ભારત માતા કી જય. ભરૂચ જિલ્લા ફોટોગ્રાફર વિડીયોગ્રાફર એકતા ક્રિકેટ ટુર્નામેન્ટ રેલવે ગ્રાઉન્ડ ખાતે યોજાઈ. આજે ભરૂચ જિલ્લા ફોટોગ્રાફર વિડીયોગ્રાફર એકતા ભાગરૂપે ક્રિકેટ ટુર્નામેન્ટનું રેલવે ગ્રાઉન્ડ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. વર્ષ દરમિયાન કામમાં વ્યસ્ત રહેતા ગ્રાફરો એક દિવસ
રિલેક્સ કરી સૌ ભેગા મળીને અને એકતા જળવાઈ રહે તે હેતુથી આ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા 10 વર્ષથી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે, જેમાં 8 ટીમોએ ભાગ લીધો હતો. 7 મેચ અને 10-10 ઓવરની મેચ રમવામાં આવી હતી. વિજેતા ટીમને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવી હતી. આ ટુર્નામેન્ટનું આયોજન સિદ્ધરાજસિંહ જાડેજા, રાજુ કલરલેબ, જીગરરાજ, મનીષભાઈ પરમાર અને વિપુલ પડિયાલ દ્વારા કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા ફોટોગ્રાફર વિડીયોગ્રાફર એકતા ક્રિકેટ ટુર્નામેન્ટનું આપણે છેલ્લા 10 વર્ષથી આયોજન કરીએ છીએ. જે ટુર્નામેન્ટની અંદર 8 ટીમે ભાગ લીધેલો છે અને આ ટુર્નામેન્ટ 10-10 ઓવરની આપણે રાખીએ છીએ. અને આનો આપણો મેઇન પર્પઝ એવો છે કે ભરૂચના ફોટોગ્રાફરોને આખું વર્ષ કામ કરતા હોય તો એક દિવસ ગેમ માટે અને બધાની એકતા વધે એ માટે ખાસ આપણો આનો ધ્યેય છે. અને દરેક ટીમ અને દરેક ફોટોગ્રાફરો સારો એવો સાથ સપોર્ટ આપે છે અને સારો એવો સપોર્ટથી અમારી ટુર્નામેન્ટ સફળ જાય છે. એ બી બધા ફોટોગ્રાફરોનો બી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આ ટુર્નામેન્ટ અમે 4 આયોજક સિદ્ધરાજસિંહ જાડેજા, જીગરરાજ, મનીષભાઈ પરમાર, વિપુલભાઈ પઢિયાર આ લોકોનો આયોજક છે અને બધાનો સારો એવો સાથ સપોર્ટ મળે છે. એમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી મહોત્સવ અંતર્ગત વડોદરા જિલ્લાના દક્ષિણ પ્રયાગતીશ ક્ષેત્ર ચાનોદના શ્રી જ્ઞાન સાધના આશ્રમ ખાતે હિન્દુ સંમેલન યોજાયું. નાગરિકોમાં સાંસ્કૃતિક જાગૃતિ, શિસ્ત, સેવા અને સામાજિક જવાબદારીને પ્રોત્સાહન આપવાના ઉદાત્ત હેતુથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના 1992માં કરવામાં આવી. ત્યારેથી નિરંતર ભારતની સર્વાંગીય ઉન્નતિ, સર્વાંગી વિકાસના લક્ષ્ય સાથે સંઘના સ્વયંસેવકો સમર્પિત ભાવથી સંઘ સાથે જોડાયેલા છે. RSSના 100 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સંઘની શતાબ્દી ઉજવણીના ભાગરૂપે દેશભરમાં ઠેર ઠેર હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત વડોદરા જિલ્લા નર્મદા કિનારાના દક્ષિણ પ્રયાગતીશ ક્ષેત્ર ચાનોદના શ્રી જ્ઞાન સાધના આશ્રમ ખાતે 28 ફેબ્રુઆરીને સાંજે હિન્દુ સંમેલન યોજવામાં આવ્યું હતું, જેમાં પરમ પૂજ્ય સ્વામી વિવેકાનંદના, પરમ પૂજ્ય સ્વામી ચેતાનંદ ગિરી, સ્વામી સુખાનંદજી મહારાજ, શ્રી ચંદ્રકાંત શાસ્ત્રી, સંજય ગુરુજી તેમજ મુખ્ય વક્તા પદેશ્રી સત્યેન્દ્રભાઈ જોશી સહિત તાલુકા, નગર અને પથકમાંથી મોટી સંખ્યામાં હિન્દુ ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. દિલીપ પાગટ્ય અને નર્મદા જળ કળશનું પૂજન, ગીતાંજલિના 15મા અધ્યાય અને શાંતિપાઠના સામૂહિક પઠન બાદ ચાનોદ મંડળ હિન્દુ સમિતિ દ્વારા ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. સમિતિના આયોજન શ્રી વિરલભાઈ પુરોહિતે સંઘની પાર્શ્વભૂમિકા રજૂ કરી હતી. ઉપસ્થિત સંત વૃદ્ધ તેમજ મુખ્ય વક્તા શ્રી સત્યનભાઈ જોશી દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યા હતા, જેમાં માતૃભાષાનો મહિમા અને તેનું જતન આપણું પણ અપનાવનારી છે. ભારત દેશને અખંડ રાખવાની વાત સાથે હિન્દુ જાગરણની દિશાને નવી ઉર્જા અને જાગૃતિ પ્રદાન કરવા સનાતન ધર્મ અને સામાજિક એકતાનો ગૌરવસભર દૃષ્ટિકોણ રજૂ કર્યા હતા. આ ભવ્ય હિન્દુ સંમેલનમાં સામાજિક કાર્યો થકી બોધાત્મક સંદેશ આપનાર વ્યક્તિ, વિષયો તેમજ પર્યાવરણનું જતન, સર્વજ્ઞ અને રક્ષણની જવાબદારી નિભાવતામાં રેવા ભક્તિ સંગઠન તેમજ નર્મદે હર ગ્રુપ ઉત્પાદન ભારતીય સૈન્યના રિમાઉન્ડ વેડનર કોર યુનિટમાં ફરજ બજાવી નિવૃત્ત થયેલા વિસ્તારના જવાન ભરત બચ્ચુભાઈ ચુનારા સહિતના ભારતીય પરંપરા, મુખ્ય કૌટુંબિક ભાવના જાળવી રાખી સંયુક્તપણે પારિવારિક વ્યવસ્થા જાળવણીને રહેતા પરિવારનો સમિતિ દ્વારા ઉત્સાહપૂર્વક સવિશેષ સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. સંમેલનના અંતે સમરસતા ગતિવિધિ સંઘ સંત આયામ ગુજરાત પ્રાંતના પ્રમુખ જયેશભાઈ ભટ્ટ દ્વારા આભાર વિધિ કરાઈ હતી, જે બાદ સૌએ ભોજન પ્રસાદીનો લાભ મેળવ્યો હતો. સમાચાર કાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.